मुक्तानंद मुनि उवाच हमारे धाम है अक्षर धामा तेहि सम सुख न अवर कोई ठामा गोलोक वैकुंठ श्वेत द्वीप सुखा अक्षर धाम के आगे सोलूखा। भगवान श्रीहरि गामे गाम भक्तजनोने खूब आनंद पमाड़वाने माटे विचरण करे छे। श्रीजी महाराजनु अद्भुत विचरण छे। भक्तजनो गामे गाम भक्तजनोना अंतरमां सत्संगનું પોષણ કરવા માટેનું શ્રીજી મહારાજ પહોંચ્યા છે ગામ ઝિંઝર. ઝિંઝરમાં પ્રભુ રોકાણા છે. બ્રહ્મચારીએ થાળ બનાવ્યો છે. થાળમાં કંસાર બનાવ્યો છે ખૂબ ઘી નાખીને હો, અને અડદની દાળ બનાવી છે. તમે કોઈથી બનાવો ઘરે અડદની દાળ? તુવેરની બનાવતા હશો, કાં મોગરની બનાવતા હશો, પણ અડદની બનાવી કોઈ દિવસ? ફોતરાવાળી અડદ હો, છડેલી નહીં, એમને એમ બનાવજો. શ્રીજી મહારાજ જમતા. જોકે મહારાજ તો ભાવના ભૂખ્યા છે. લોયા ગામમાં પટેલ હરિભગત કંઈક માનભાઈ કરીને હતા. મહારાજ એકવાર એના ઘરે થાળ જમ્યા હતા અને અડદની દાળ બનાવી હતી. હો, ભાવ પ્રધાન છે ને અંદર. અડદની દાળ આમ તો ચીકણી થઈ જાય હો, તુવેર જેવી કે મોગર જેવી નહીં થતી હોય. પણ એ દાળ જમીને શ્રીજી મહારાજ એવા પ્રસન્ન થયા. જ્યારે જમવા બેહે ને ત્યારે લોયા ગામને ખાસ સંભાળે અને અડદની દાળ સંભાળ્યો. ગઢપુરમાં આવ્યા. લાડુબા જીવબા થાળ બનાવે સારામાં સારા હો, પણ જમવા બેહે ને એટલે વખાણ કેના કરે? લોયામાં અડદની દાળ જમ્યા હતા ને સંઘા પટેલના ઘરે, એના મહારાજ વખાણ કરે. લાડુબા જીવબા બરાબર ખંત રાખીને બનાવે હો, બધું બનાવે, સરસ ભોજન બનાવે. છતાંય શ્રીજી મહારાજ વખાણ તો ઓના જ કરે, આના ન કરે કોઈ દિવસ. એક દિવસ મહારાજની જાણ કર્યા વગર જીવુબાએ વેલ મોકલી છેટ લોયા ગામમાં હો, ગઢપુરથી, અને એ માનબાઈને બોલાવ્યા દરબારમાં. માનબાઈને કીધું કે અમને રસોઈ બનાવતા શીખવાડો. માનબાઈને આશ્ચર્ય થયું, તમને રસોઈ બનાવતા આવડે એવી અમને જાડા માણને ક્યાંથી આવડે? કે હો, કણબી માણસો, આમ જાડા માણસો કહેવાય. વેલાલ ગામમાં ગયા હતા ત્યારે વેલાલના જયસંગભાઈએ પ્રૂફ કરી બતાવ્યું, મહારાજ અમે જાડા માણી કહેવાય, અમારા કપડા જાડા હોય. અમને શું બાજરાના રોટલા ધેબતા આવડે? કે લ્યો, બીજું શું આવડે અમને જાત જાતની રસોઈ બનાવતા? લાડુબા જીવબાને કે તમને આવડે એવું અમને ક્યાંથી આવડે? અને જીવબા તો લક્ષ્મીજીનો અવતાર કહેવાતા. જીવબા કે નહીં, તમે જે મહારાજને જમાડ્યા અને રાજી કર્યા ને એવા અમારાથી થતા નથી, કે તમે અમને શીખવાડો. દાળ કેમ વઘારવી એ શીખવાડો લ્યો. ત્યારે એ માનબાઈ બહાર બેસી અને કહેતા આવે આમ કરો ને તેમ કરો ને, પછી બનાવી દાળ. બપોરે મહારાજ જમવા આવ્યા. મહારાજ કે આજે એવું ને એવું છે હો, ત્યાં જમ્યા હતા ને એવું ને એવું ભોજન. મહારાજ કે આજે કેમ બન્યું? આટલા દી નતું બનતું ને, લ્યો આજે કેમ બન્યું? જીવબા કે મહારાજ સંગા પટેલના ઘરના નામે છે ત્યાંથી અહીંયા બોલાવ્યા છે ને એના કહેવા પ્રમાણે આજે રસોઈ બનાવી છે. જેવી બની હશે, જેવી બની હશે એવી, પણ એના કહેવા પ્રમાણે અમે બનાવી છે. રસોઈનું અહીંયા પ્રાધાન્ય પણ નથી. કદાચ મનમાં એમ થાય કે અમારે જેવું કોઈને ના આવડે તો આવું બતાવવા માટેના પ્રભુના ચરિત્રો હોય છે કે ગામડાના માણસો પણ અમને પ્રસન્ન કરી જાણે છે. સમજ્યા કે નહીં? ગામડાના જાડા માણસો પણ
ભાવ અને પ્રેમથી ભગવાનને પ્રસન્ન કરી જાણે છે. આવું મહારાજને બતાવવું હશે. અડદની દાળ, ભજીયાવડા, રોટલી, પાપડ, ગોળ, કેરી બધું આ બ્રહ્મચારી પીરસ્યું. બધી રસોઈ બનાવી હતી ને, ઘી ઘણું બધું જોઈને તો ઘી બધું જેઠા શેઠે આપ્યું હતું. જેઠા શેઠની આપણે ગઈકાલે વાત કરી હતી ને, વૈષ્ણવ હતા પણ વૈષ્ણવપણાના લખણ જરાય નતા માય. ભાવ હશે મહારાજની પૂજા કરી, પછી મહારાજ બધી વાતો કરી કે સાચો વૈષ્ણવ કોને કહેવાય. ત્યારે જૂઠા શેઠ કે મહારાજ વૈષ્ણવ તો હતા આટલા દિવસ, પણ ખોટા હતા કે હો. સાચા વૈષ્ણવની રીત તમે બતાવી અને અમને તમે સાચા વૈષ્ણવ હવે બનાવ્યા. જૂઠા શેઠ રાજી થઈ ગયા. મહારાજને કે આ સંઘમાં રસોઈ બનાવો ને જેટલું ઘી જોઈએ એ બધું જ ઘી મારા તરફથી. ઘી અને સાકર એને આપ્યું. ખોડાભાઈએ બીજો થોડો જાજો સામાન આપ્યો હશે. ખોડાભાઈ જીંજર ગામના હરિભગત, બહુ પ્રેમી, પણ ગરીબાઈ કેવી, જમીન ઘણી બધી હતી એની, પણ બધું હાલ્યું ગયું હો કરજમાં. લેણું ચૂકવતા ચૂકવતા એનો ગરાસ બધો હાલ્યો ગયો. ખાવા નતું મળતું, આવી પરિસ્થિતિ એની ઊભી થઈ હો. ટાઈમે ટાઈમે એને જમવા ન મળે, લો ઘરમાં કાંઈ જ ન હોય, આવા ગરીબ. પછી કંઈક સત્સંગી થયા, પછી એને અન્ન વસ્ત્ર મળતું. જાણો છો ખોડાભાઈની વાત? એ સેવકરામ હતા. આગલા અવતારમાં મહારાજ પાસે સેવા કરાવી હતી 2 મહિના. વનમાં મળી ગયા હતા ને મહારાજ. મનમાં એમ થઈ ગયું મફતિયો છોકરો હારો મળી ગયો કે હા પગાર વગર પગારનો. 2 મહિના સેવા કરાવી મહારાજ પાસે, નીલકંઠ વર્ણી પાસે, પણ જમવાનું પૂછ્યું નતું. એ વાહે નડ્યું ખોડાભાઈને. નતું જમવાનું આપ્યું ને, એની પાસે 1000 સોનામોર હતી, પણ ના આપ્યું તો ના જ આપ્યું. મહારાજ તો પછી એનો સંગ છોડી દીધો કૃતજ્ઞ જાણીને. પણ પછી ભૂતપુરીનો નિવાસી હતો એ સાધુ સેવકરામ, ત્યાં માંદો પડ્યો. એના શિષ્યો હતા 4-5 જણા, સેવા કરતા હતા. પણ એ પેલા વનમાં મને બ્રહ્મચારી મળ્યા હતા અને એને જેવી સેવા કરી હતી ને એવી સેવા તમે નથી કરતા હો. પણ મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ, એને કાંઈ અપાણું નહીં કે 2 મહિના મારી સેવા કરી, મને હાજો કર્યો, પણ એને હું કાંઈ આપી શક્યો નહીં. આવો એક ખેદ રહી ગયો અંતરમાં. પછી સેવકરામે પોતાના શિષ્યોને કીધું કે એના આશ્રિત કે કોઈ પણ આવે અહીંયા, બહુ ચમત્કારી પુરુષ હતા, તો એના શિષ્યોને તમે સંભાળજો, ઉતારા પાણીની વ્યવસ્થા કરજો. એવું એક મહારાજના સ્મરણની સાથે એનું તન છૂટ્યું. એટલે બીજા જન્મમાં એને સત્સંગમાં અવતાર મળ્યો. જીંજર ગામમાં ખોડાભાઈ થયા, પણ ભગવાનને નથી આપ્યું એટલે ગરીબાઈ તો આવી. સુદામો કૃષ્ણનું ખાઈ ગયો તો ગરીબ કેવો થયો હતો? નડે તો ખરું ને. કર્મ છે આમ તો અમૂર્ત છે, એ કોઈ મૂર્તિ નથી, પણ એનું જે ફળ થાય છે ને મૂર્તિમાન થઈને આવે આપણા ઘરે. બેહી જાય. કરેલા કર્મ ભોગવવા પડે જ, આવો એક શાસ્ત્રનો મત છે. નહીતર શ્રી કૃષ્ણનો મિત્ર થતો હતો સુદામા. એટલું સહન કરી લેવું તું, નથી કર્યું. જો સહન હેરાન કરી નાખ્યો બિચારાને. છોકરાને ખાવા ન હોય આવી પરિસ્થિતિ સુદામાને. આ તો ભગવાનને 2 મુઠ્ઠી તાંદુલ દીધા ઉધારા માગીને, અને ભગવાન રાજી થઈને ઘણું બધું આપ્યું એને. ખોડાભાઈની આ પરિસ્થિતિ સર્જાણી છે. બહુ ગરીબ. એના બાપની મિલકત હતી બધી હાલી ગઈ એમને એમ કરજમાં. પછી સત્સંગી થયા, પછી અન્નવસ્ત્ર એને મળતું હતું. મહારાજે વરદાન માગેલું છે ને કે અમારો સત્સંગી થાય, આ સંપ્રદાયનો અનુયાયી અન્નવસ્ત્રે દુઃખી રહે નહીં. ગોપાળાનંદ સ્વામી જેવા સંતો એને ગામ ગયા હતા, અને આટલી બધી ગરીબ એની પરિસ્થિતિ. ગોપાળાનંદ સ્વામી સમર્થ હતા એટલે જાણી ગયા આ તો સેવકરામ કે લ્યો ગરીબ હોય જ ને, કે મહારાજને ખાવા નથી દીધું, સેવા કરાવી છે મફતમાં. પછી ગોપાળાનંદ સ્વામી એની પાસે એકવાર ઉપવાસ કરાવી અને કીધું કે જી મળી લઈ આવો, આજે ઠાકોરજીના થાળ કરી સંતો જમે. કાંઈ નથી કે શું લઈ આવું? તો કે જી હોય લઈ આવો. તલવાર હતી ને, દરબાર હતા, પોતે ક્ષત્રિય હતા,
તલવાર વેચી આવ્યા, એમાંથી અનાજ લીધું અને એ દડાવીને સંતોને લોટ આપ્યો, એમાંથી રોટલા ઘડ્યા, ભગવાનને જમાડ્યા અને સંતો બધા જમ્યા. મનમાં સંકલ્પ કર્યો કે આ ભગતને અન્ન વસ્ત્રે સુખ મળે. પછી કંઈક રોટલા ખાતા ભેગા થયા હતા એ ખોડાભાઈ. એના ઘરે આજે શ્રીજી મહારાજ પધાર્યા છે. યથાશક્તિ એણે પણ સેવા કરેલી છે. શ્રીહરિનો ભાવ જોઈ અને પ્રભુ પ્રેમથી જમ્યા છે. થાળની પ્રસાદી ખોડાભાઈને મહારાજ આપી છે. પછી પંગતમાં શ્રીજી મહારાજે બધાને પીરસવા મંડ્યા મહારાજો. પંગત હોય ને, પંગત લગભગ બધા આવી જાય એમાં, કારણ કે જમવા ટાણું હોય ને. કથામાં બધા આવે કે ના આવે નક્કી ન કહેવાય, પણ જમવાનો સમય થાય એટલે બધા આવી જાય ત્યાં આગળ. મહારાજ ક્યારેક આમ અગત્યની વાતો કેવી હોય ને તો પંગતમાં કહેતા સંતોને. પંગતમાં બધાની હાજરી હોય ને, મહારાજ પીરસતા વાત કરવા માંડ્યા છે. મહારાજ કે સાંભળો સાંભળો, ભલે જમવાનું ચાલુ રાખજો, પણ અમે વાત કહી સાંભળો. ક્યારેક તો મહારાજ પીરસતા પંગતમાં વાતો કરે. સંતોની પંગતમાં, પછી ઓલા દરબારો હતા ને બધા રાજાઓ, એની પંગતમાં શ્રીજી મહારાજ વાતો કરે. બધાને મહારાજ પીરસ્યું. પછી પંગતમાં ઉભા થઈને મહારાજ કે આ જગતમાં હેત વિશે વાત કરવી છે તમને, કે હેત વસ્તુ શું છે એમ. જગતમાં વિવિધ પ્રકારના મહારાજ કે રસ છે દુનિયામાં. હો, જાત જાતના રસ છે, અનેક પ્રકારના રસ છે. પણ હેતનો રસ છે ને, સૌથી શ્રેષ્ઠ રસ છે કે હો, આખી દુનિયા એમાં ફસાયેલી છે, હેતમાં. સમજાય કથા? હેતનો રસ છે ને બહુ મોટો છે. હેત હોય એને માથું દેવા તૈયાર થાય. જેની સાથે હેત હોય ને, માથું દેવા તૈયાર થાય. હેત હોય એનો કોઈ દી અભાવ ના આવે, એનો દોષ દેખાય નહીં. હોય તો એને દેખાય. શું કામ? હેત છે. પોતાનો દીકરો હોય, મોટી ઉંમરે આવ્યો હોય, ગમે એવી અનીતિ કરતો હોય ને, એનો અભાવ ના આવે બાપને. શું કામ? હેત છે. મહારાજ કે હેત વસ્તુ આવી છે. તો મહારાજ કે હેતને આધારે બધું થાય છે. હવે તમને બધાને જો સાચું સુખ જોઈતું હોય તો અમારા ધામમાં હેત રાખો, આ મૂર્તિમાં હેત રાખો, ભોજનમાં નહીં, ભજનમાં હેત રાખો, ભગવાનની મૂર્તિમાં. અને મહારાજ કે અમારું અક્ષરધામ છે ને, એમાં કેવા સુખો છે તમને ખબર હે? કેટલા સુખો છે અક્ષરધામમાં. અક્ષરધામના સુખની આગળ ગોલોક કે વૈકુંઠ કે શ્વેતદીપ, એના બધા એ ધામના બધા સુખો છે ને, એ ધામની આગળ તો કાંઈ જ નહીં, લુખા જેવા લાગે. બદ્રિકાશ્રમમાં તો તપસ્યા કરવાની છે, તપનું સુખ મળે ત્યાં. 6 મહિના સુધી એક બોરું ખાવાનું, એવું તપ કરવાનું હોય. શ્વેતદીપમાં તો કાંઈ ખાવાનું જ નહીં, નિરન્નપણે રહેવાનું. છતાં ભગવાન દર્શનનું સુખ આપે છે. પણ એ બધા લોક કરતા જે અક્ષરધામ છે એનું મહારાજ કે અનંત ઘણું સુખ છે. હવે એ સુખનો જેને અનુભવ થાય એને પ્રકૃતિ પુરુષ લગીના સુખ છે ને, એ કેવા લાગે? હોનાની આગળ તાંબુ પિત્તળ કેવું લાગે? એવું લાગે. સુખ તો ખરું, પ્રકૃતિ પુરુષનું સુખ ઓછું નહીં હોય, પણ ક્યાં હોનું અને ક્યાં તાંબુ પિત્તળ એની આગળ. તો એવા બધા અક્ષરધામના મહાસુખ છે. અને મહારાજ કે અમે તો ત્યાંના નિવાસી છીએ, અહીંયાના રહેવાસી નથી અમે. આ તો તમારે માટે અહીંયા કને આવ્યા છે. અમે જોને આવ્યા તમ કારણે તન ધરી, મનવાણી પહોંચે નહીં રહે નેતિ નેતિ નિગમ કરી. મહારાજ કે આ લોક કેટલો દુઃખદાયી છે તમને ખબર? કેટલો દુઃખદાયી આ લોક. અને એની આગળ અમે અમારા ધામનું સુખ સંભાળીએ તો અમારું દિલ અહીંયા ટકતું નથી. અમને એમ થાય કે ભાગી જઈએ. એવા સુખો અક્ષરધામના છે, અહીંયા રહેવાનું મન ન થાય. પછી ગીતાજી એમ કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પર મમ્મમાં. જ્યાં ગયેલો છે ને ત્યાં ગયેલો જીવાત્મા પાછો અહીંયા કને આવતો નથી. એવું ધામનું સુખ છે, અહીંયા નથી આવતો, કારણ કે ત્યાંનું સુખ એવું છે.
એવું મજાનું સુખ છે એટલે અહીંયા પછી નથી પહોંચતા, પહોંચે જ નહીં, અહીંયા કને આવે જ નહીં, ઈચ્છા ન થાય, આ લોકોને યાદ પણ ના આવે. તો શ્રીજી મહારાજ કે છતાં એમ અહીંયા થયા છીએ તમારી વચ્ચે, કેટલાક ગામમાં જઈએ તો લોકો અપમાન કરે, અમારી નિંદા કરે, દ્રોહ કરે, ગામમાંથી કાઢી નાખે, આવા પણ પ્રસંગ બને છે, છતાં પણ અમે સત્સંગમાં રહ્યા છીએ. તો મહારાજ કે મોટા મોટા સંતો છે, મોટા મોટા ભક્તો છે, આ સત્સંગમાં એમના હેતથી અમારો જીવ બંધાયેલો છે. આ લોકમાં આ સત્સંગમાં જીવ બંધાયેલો છે. જુઓ ને મહારાજ કે વારંવાર અમે ઉદાસ થઈ જઈએ છીએ, આ લોકમાં રહેવાની ઈચ્છા નથી થતી, અમને વનમાં જવાની ઈચ્છા થાય છે, ભાગી જઈએ, ક્યારેક એવું થઈ જાય છે. ક્યારેક ક્યારેક તો રવાના થઈ ગયા હોય, 2 ગાઉ નીકળી ગયા હોય, વરિયા ભક્તો યાદ આવે ને વળી પાછા વળી આવે. આવા તો મહારાજના ઘણા ચરિત્રો છે સત્સંગમાં. ઉદાસ થઈ જાય, હો ઉદાસ. મુક્તાનંદ સ્વામી વડોદરામાં સભા જીત્યા, હે સ્વામિનારાયણ ભગવાનનો વિજય ફરકાવ્યો. હો વડોદરા જેવા શહેરમાં રાજા ખુશ થઈ ગયા. સયાજીરાવ સરકાર પોતાના મહેલ ઉપર શ્રી સ્વામિનારાયણનો વિજય તેતરા મોટી ધજા લહેરાવી દીધી. હો અને વડોદરા શહેરના મુખ્ય ગેટ ઉપર એક ધજા ચડાવી, શ્રી સ્વામિનારાયણો વિજય તેતરા, મોટી ધજા. અને આવો વિજય મુક્તાનંદ સ્વામી મેળવ્યો. અને એની વાત મહારાજને ગઢપુરમાં ખબર પડે ને મહારાજ જાહેર સભામાં વખાણ કરે મુક્તાનંદ સ્વામી જેવાના. અને માની સાધુ નિર્વિકલ્પાનંદ જેવા કે હરિયાનંદ જેવા સહન કરી શકે નહીં. કે ઈ ગયા તા, અમે ગયા તો અમે સભા જીતી આવ્યા હતા જાહેર સભામાં. કે મુક્તાનંદ સભા જીતે એમાં શું મોટાઈની વાત કરી લ્યો. અને આવું જયારે બોલી ગયા ને સભામાં, મહારાજને બહુ દુઃખ લાગ્યું. હો એ આ તો જો ઈર્ષા દેખાઈ પડી સાધુની સાથે. હો મહારાજ બહુ ઉદાસ થયા હતા ત્યારે. તો લાંબી કથા. કોઈ રીતે મહારાજ માનતા નતા, કોઈ રીતે. હો ગઢપુરમાં હતા, ટાઈમ ઉપર જમે નહીં, ટાઈમ ઉપર સુવે નહીં, રાતના એકલા એકલા આંટા માર્યા કરે, આવા ઉદાસ, મુખ ઉપર ચહેરો હરખો હોય જ નહીં. આવું તો કેટલા દિવસ નીકળી ગયું, 15 દિવસ. જીવુબા મહારાજને કે તમને વનમાં જાવું હોય તો જાઓ હવે, કે લ્યો આમ ને આમ ઉદાસમાં ને ઉદાસમાં કેટલા દિવસ જીવું. પણ તમે ભગવાન છો, કે અમારા એકલાના ભગવાન નથી, આખા સત્સંગના ભગવાન છો તમે. બધાને રજા લઈને જાવું હોય તો જાઓ વનમાં. જીવુબા રજા આપી દીધી. આખો સત્સંગ જો તમને રજા આપતો હોય તો પ્રેમથી જાઓ, પણ રાજી રહ્યો અમારા ઉપર. પછી તો શ્રીજી મહારાજ મોટા પ્રમાણમાં આદરજમાં અન્નકૂટનો સમયો કર્યો હતો, અને ત્યાં રજા લેવાનું ગોઠવણી કરી હતી બધી. ત્યાં બધા પાસે રજા લઈ અને વનમાં ભાગી જવા, કંટાળો જોઈ નહીં ગયો. શું કામ આટલા ઉદાસ થયા મહારાજ? લોકોના હૈયામાં ઈર્ષા, માન, કપટ, દ્રોહ ઈ વિગેડેને કાઢવા માટે મહારાજ કે અમે રાત દાડો મહેનત કરીએ છીએ, કે સત્સંગીના કે સાધુના અંતરમાંથી આ બધા દોષો નીકળી જાય, કામાદિક શત્રુઓ નીકળે, ઈર્ષા, કપટ, માન વિગેડે દૂર થાય, નિર્માનીપણું પ્રાપ્ત થાય આ સત્સંગમાં. એટલા માટે રાતના 12 વાગે ઉઠીને સભાઓ કરીએ મહારાજ કે, કેટલો દાખલો કરીએ છીએ. અને મહારાજ કે જો સાધુમાં આવી ઈર્ષા કે માન કપટ રહી જતા હોય તો સત્સંગમાં રહીને હવે કરવું શું છે કે લે. અને મહારાજ ઉદાસ થયા હતા, નથી રહેવું હવે, ભાગી જવું છે. આદરેજમાં મહારાજ મોટો સમયો કર્યો અને ત્યાં મુક્તાનંદ સ્વામી આવ્યા હતા. મુક્તાનંદ સ્વામીને કે સ્વામી જુઓ, અમે તો અલમસ્ત યોગી ફરનારા છીએ હકીકતમાં, લોજમાં અમને તમે રોક્યા, તો આટલા દિવસ જેમ તેમ રહ્યા, હવે અમને સત્સંગમાં ફાવતું નથી, તમે જાણો ને તમારો સત્સંગ જાણે, કે અમે જાશું હવે વનમાં. મુક્તાનંદ સ્વામી કે કઈ વાતની ચિત્તની આવું બધું શું છે કે લ્યો, સ્વામીને ખબર નથી આ વાતની કઈ શું થઈ ગયું છે પાછળ. એટલે પછી હાંજનો સમય હતો, બધા સાધુને મહારાજ ભેળા કર્યા હતા. બધા સંતો કે મહારાજ હવે રાત ના આવે શું નિર્ણય લેશું, કે સવારે સભા કરશું અને સવારે તમે જેમ કહેશો એમ કરશું.
મહારાજ કે કહું એમ કરશો? તો કે તમે જેમ કહેશો એમ કરશો. સવારે મહારાજને રજા લેવાની હતી અને વનમાં ભાગી જવાનું હતું. છેલ્લો નિર્ણય હતો મહારાજનો, ભાગી જ જવું છે, નથી રહેવું આ સત્સંગમાં. રાતના મુક્તાનંદ સ્વામીની નીંદર ના આવી. મહારાજને હું નહીં રોકી શકું આ સત્સંગમાં, ભાગી જશે મહારાજ. અને પછી સ્વામી સવારે વહેલા પોતાનો એક સરોદો હતો વાજિંત્ર લઈ, હરિહૈયાના હાર છો જીર તમે હરિહૈયાના હાર છો, એ દર્દીલા સ્વરે સ્વામી કીર્તન ગાયા છે. તો એ કીર્તન સાંભળીને શ્રીજી મહારાજનું હૃદય દ્રવી ગયું અને મહારાજ ત્યાં પહોંચી આવ્યા. સ્વામીને કે સ્વામી તમે રડો નહીં, અમે જાશું નહીં, કે સત્સંગમાં રહેશું. એટલે સ્વામીને સંતોષ થયો. પછી તો સંતો સત્સંગીઓની મોટી સભા ભરી, 4 ગાડા રખાવ્યા, 4 સદગુરુઓ રચ્યા. મહારાજ કહેવા સદગુરુને જી પૂછું એને પૂછજો. અમે નાનો સાધુ આવીને નવો સાધુ થયો હોય એને સત્સંગનું કોઈ ટેન્શન ન હોય ને એવા અમે રહેશું આ સત્સંગમાં. કે ભગવાનની વાતો કરશું, બીજું કાંઈ નહીં. મહારાજ કે અમારો આવો સ્વભાવ છે. ઘણી વાર અમે ઉદાસ થઈ ગયેલા છીએ જવા માટે, છતાં પણ આ સત્સંગમાં અમે ટક્યા છીએ. તો એનું એક જ કારણ છે કે આ સંતો અને કેટલાક સત્સંગીઓ એવા છે કે અમારી સાથે જીવ બાંધી રાખ્યો છે. અમે નથી મૂકી શકતા આ સત્સંગને, માટે આ સત્સંગ મૂકીને અમારેથી જવાતું નથી. સત્સંગમાં અમારો નિવાસ છે. સૌ હરિભક્તો અમારા સ્વરૂપનું યથાર્થ ચિંતન કરે છે. મહારાજ કહ્યું યથાર્થ, હાલતા ચાલતા ખાતા પીતા અમારું સ્મરણ કરે છે. અને મહારાજ કે અમારા સિવાય, અમારી આ મૂર્તિ સિવાય કોઈ પદાર્થને સુખરૂપ માનતા નથી. અને એવા ભક્તોની સાથે અમારી પ્રીતિ છે અને એવા ભક્તોને અમારી સાથે પ્રીતિ છે. મહારાજ કે એવા ભક્તો અમને પ્રિય છે ને એવા અક્ષર પર્યંત અમને કોઈ પ્રિય નથી. યથાર્થ અમારું ચિંતન કરનારા ભક્તો જેવા અમને વહાલા છે એવું મહારાજ કે અમને અમારું અક્ષર ધામે વાલું નથી. એવા ભક્તો અમને વહાલા છે, માટે અમે સત્સંગમાં ટક્યા છીએ. મૂર્તિમાં જ્યારે સર્વ કરતા અધિક પ્રીતિ થાય ત્યારે મૂર્તિ અખંડ દેખાય. આપણે એમ ધારીએ ભગવાન દેખાતા કેમ નથી, ક્યાંથી દેખાય? તમે વિચારો, આપણા અંતર સામે કોઈ દી નજર કરી છે? કેટલો કચરો મય છે તપાસ કર્યો? બીજાનો બધાની માથાકૂટ કરીએ રે આપણે, પણ આપણી ઉપાધિ આપણે કરતા નથી. ભગવાનની મૂર્તિ સિવાય બીજું કાંઈ સુખરૂપ જ્યારે ન જણાય દુનિયાનું કોઈ પદાર્થ, ત્યારે મૂર્તિ અખંડ દેખાય. તો એવો આપણે વિચાર કરીએ તો ખબર પડે કે ભગવાન વાલા છે કે બીજી કેટલીક વસ્તુ વાલી છે. શ્રીજી મહારાજ કે ઇન્દ્રિયોને વિષય ઉપર તાન છે. દેખે છે મેં દુઃખ ભરેલું છે તો એ તાન એમાં છે, એમાં દોડે છે. ખબર છે કે ભાઈ આનાથી નરક મળવાનું છે તો એમાં દોડે. કરવું શું? હેત તૂટતું નથી, તૂટતું. પડીકી ખાતો હોય ને કોઈકને જોયે કેન્સર થયું ને હે આમ ડાચું હળી ગયું હોય ને ભયંકર, ખબર એ આનાથી થાય છે તો એ મૂકે નહીં, ખાધા કરે. થાય તે દેખા જાય કે લ્યો દેખા શું જાય કે હળી જાય સાખો, પણ હેત તૂટે નહીં માયથી. ઇન્દ્રિયોને આકર્ષણ બહુ છે વિષયનું. મહારાજ કે વિષયને માટે તો નાક કાન કપાવે છે કેટલાક, વિષય મળવા જોઈએ. નાક કાન કપાય તો એની ચિંતા નથી. રાજપાટ પાઠ પણ કેટલાક ખોઈ બેસે છે વિષયને માટે. ઇન્દ્ર ને બળી ને નારદ ને બધા વિષયમાં હલવાણા છે. મહારાજ શિવ અને બ્રહ્મા જેવાને પણ વિષયમાં અનુરાગ થયો તો કેવા દુઃખી થયા. વિષય એવા છે કે નાગા કરીને નચાવે જીવને તો નાચવા તૈયાર થઈ જાય. વિષય બહુ ખરાબ છે, પણ જીવ વિષયમાં એવો બંધાયેલો છે કે નથી છોડી શકતો એને. મહારાજ કે અનંત કલ્પથી વિષયનો આહાર કર્યો છે જીવ, જન્મોથી નહીં અનંત કલ્પોથી વિષયનો આહાર કરતો આવે છે, છતાં વિષયનો હજી પાર તો આવ્યો નથી. કેટલા વિષય ભોગવશો હવે, ક્યાં સુધી? પણ હવે તો એનો કઈક છેડો દેખો, વિષય જ ભોગવ્યા કરવાના. આ જીવાતમાં વિષય ભોગવી ભોગવીને કોઈ વિષય બાકી રાખ્યો નથી. તમામ વિષય ભોગવી છૂટ્યો છે.
મહારાજ કે જીવાત્મા કેટલી વાર બ્રહ્મા થઈ ચૂક્યો છે, કેટલી વાર ઇન્દ્ર થઈ ચૂક્યો છે, બધું ભોગવી લીધું છે એને. બાકી એક ભગવાનની ભક્તિ કરવાની છે, ભગવાનનું સુખ ભોગવાનું બાકી છે. બાકી કઈ બાકી નથી, બધું ભોગવી ચૂક્યો છે. અનંત કલ્પોથી પાર આવતો નથી. પણ જ્યારે સાચા સંત મળે ને ત્યારે એના બધા મનોરથ છે ને વિષયના સાચા સંતો એના બધા બાળી નાખે છે, નિર્વિષય બનાવી જાય જીવને. મહારાજ કે દ્રષ્ટાંતો કે સિદ્ધાંતો જેટલા બતાવીએ એટલા આ બધી વાતો છે આપણને એ જ સમજાવે છે કે જેના મોટા ભાગ્ય હોય એ સંતને મન અર્પણ કરી શકે, જેણે કરીને ભગવાનને વિશે એને પ્રીતિ થાય, ભગવાનમાં એને હેત થાય. આવી શ્રીજી મહારાજે સંતો જમી લીધું ને ત્યાં સુધી વાતો કરી હો. સંતો મહારાજને સંભાળીને જમતા હોય અને મહારાજ આવી વાતો સંભળાવે, એને સંતો પ્રેમથી સાંભળતા હતા. સંતો ભક્તો રાજાઓ બધા જ. મહારાજ બધાને પીરસીને પછી હાથ ધોયા છે. પલંગ ઉપર શ્રીહરિ બિરાજમાન થયા, બધા પરવાર્યા. મહારાજ કે હાલો હવે બીજે ગામ નીકળવાનું છે, કરો તૈયારી. ડંકો વાગ્યો, ગાડા જુતિયા બધા એ સંઘ વળી તૈયાર થયો આખો. માર્ગમાં બધા ભક્તજનો ચાલતા જાય, ભગવાનના ચરિત્રોને યાદ કરતા જાય, શ્રીહરિના મહિમાને સંભાળતા જાય, ગાતા જાય. અને શ્રીજી મહારાજ પણ સાથે ચાલતા હતા. તો કેવી અદ્ભુત મૂર્તિ! અશ્વ ઉપર મહારાજ હોય, સુવર્ણના શણગાર વસ્ત્ર આભૂષણ પહેરીને બેઠા હોય. એમાં વળી માર્ગમાં ગામ આવે તો ગામના ભક્તજનો પગે લાગે. શ્રીજી મહારાજ એને સત્સંગ અડગ રાખવાનું કહે, વળી ત્યાંથી આગળ ચાલે. ધર્મ નિયમમાં ભરપૂર રહેજો એવી શ્રીજી મહારાજ વાતો કરતા ભક્તજનોની આગળ, અને ગામો ગામ ભક્તજનોને આનંદ પમાડતા. આધારાનંદ સ્વામીની વાણી સાંભળીએ તો. ધર્મ નિયમ મહી એકહી, વિષય મેં ભરપૂર. ધર્મ નિયમ મહી એકહી, વિષય મેં ભરપૂર. કે વ્યસનયને કહી, કે વ્યસનયને करत है होय सूर, करत है होय सूर. धर्म को देखी जही, सही करे अपार. सधर्म को देखी जही, सही करे अपार. सोजन जिया तिया जात ही, सोजन जिया तिया जात ही. ગામો ગામ ફરે, ગામ ગામના જાત જાતના અનુભવ પણ થાય મહારાજને હો.